નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરની અંદર લગભગ બધી થિયરી અને મોસ્ટ ઓફ દાખલાઓ આપણે જે ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે એ સોલ્વ કર્યા. હવે બીજા ચેપ્ટરની અંદર નીટ એક્ઝામની અંદર કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એવા આપણે અમુક જોઈએ, બરાબર. જેની અંદર 2019ની અંદર જે પ્રશ્ન પૂછાણો હતો એ જોઈએ. પહેલાં ક્વેશ્ચન છે 20 માઇક્રોફેરાડ એના સમાંતર પ્લેટ કેપેસિટરને કેપેસિટન્સ આપ્યું છે 20 માઇક્રોફેરાડ સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેના સ્થિતિમાનમાં થતા ફેરફારનો દર. સ્થિતિમાનના ફેરફારનો દર 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ છે, આવું કીધું. તો તારમાંથી પસાર થતો પ્રવાહ અને કેપેસિટરની પ્લેટ વચ્ચે સ્થાનાંતરિત પ્રવાહ અનુક્રમે ખાલી જગ્યા. તારમાંથી પસાર થતો પ્રવાહ અને સ્થાનાંતરિત પ્રવાહ. કેટલો હશે એ આપણને ગણવાનું કીધું. એટલે કે આપણને કેપેસિટર આપ્યું અને એને બેટરી સાથે જોડી દીધું છે. કેપેસિટન્સની કિંમત આપણને આપી દીધી છે અને કેપેસિટરના વોલ્ટેજની અંદર ફેરફારનો દર, સ્થિતિમાનના ફેરફારનો દર, એટલે કે આપણને આ કિંમત આપી કહેવાય dV/dt. વિદ્યુત સ્થિતિમાન સમય સાથે કઈ રીતે ફરે છે, બરાબર, એ આપણને આપ્યું છે. તો આપણને પ્રવાહ પૂછ્યો છે, સ્થાનાંતરિત પ્રવાહ અથવા તો તારમાંથી પસાર થતો પ્રવાહ, જે બે સેમ જ હશે, બરાબર. તો એ કેટલો હશે એ ગણવું છે આપણે. તો કેપેસિટન્સનું જે સૂત્ર છે C = Q/V. આ સમીકરણ જે છે આની ઉપરથી આપણે વિચારીએ કે કેપેસિટન્સ તો બદલાવાનું નથી. વિદ્યુત સ્થિતિમાન બદલાય છે સમય સાથે, તો વિદ્યુત ભાર બદલાય છે. તો આના આધારે આપણે આવી રીતે લખીએ Q = V × C. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આ બાજુ આવશે dQ/dt, આ બાજુ આવશે dV/dt. કેપેસિટન્સ તો બદલાશે નહીં સમય સાથે, એ તો એટલું જ રહેશે, એટલે એનું વિકલન તો થશે નહીં. તો આને જ શું કહેવાશે? વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન, એટલે કે પ્રવાહ કહેવાશે. અને આ બંને કિંમત તો આપણને આપી દીધી છે રકમમાં. વિદ્યુત સ્થિતિમાન સમય સાથે 3 વોલ્ટ પ્રતિ સેકન્ડના દરથી બદલાય છે અને કેપેસિટન્સ 20 માઇક્રોફેરાડે આપ્યું છે આપણને, એટલે કેટલું થશે? 60 માઇક્રો એમ્પિયર આટલો પ્રવાહ આવશે, બરાબર. તો તારમાંથી પસાર થતો પ્રવાહ અને સ્થાનાંતરિત પ્રવાહ બંને કેટલો આવશે? 60 માઇક્રો એમ્પિયર. તો આ ટાઈપનો ક્વેશ્ચન 2019ની અંદર નીટમાં પૂછાણો હતો, બરાબર. એના આગળના વર્ષની અંદર પૂછાણો હતો એ જોઈએ. ની અંદર થિયરી ટાઈપ ક્વેશ્ચન છે. ક્ષેત્રફળ A, વિદ્યુતભાર Q ધરાવતા અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટર C ની ધાતુની પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ. સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર ઉદ્ભવતું વિદ્યુત બળ, એના વિશે આપણે કહેવાનું છે. અલગ અલગ ઓપ્શન આપ્યા છે, બરાબર. પ્લેટનું ક્ષેત્રફળ કીધું છે A, વિદ્યુતભાર કીધો છે Q અને કેપેસિટન્સ જે કીધું છે C. તો બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ, જેનું સમીકરણ આપણે ધાર્યું હતું, જે કેટલું મળે છે? વિદ્યુત બળ જે આવે છે Q²/2A∁0, બરાબર. આવું આવશે વિદ્યુત બળ, બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત બળ લાગશે.
તો ઓપ્શન જે આપણને કીધા છે એમાં એવું કીધું છે પ્લેટ વચ્ચેના અંતરના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. પહેલો ઓપ્શન આવો કીધો છે, પ્લેટ વચ્ચેના અંતરના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમાં ક્યાંય અંતર તો આવતું જ નથી બે પ્લેટ વચ્ચેનું, બરાબર. કેપેસિટન્સ હોય તો બે પ્લેટ વચ્ચેનું અંતર ડી લઈએ આપણે, પ્લેટનું ક્ષેત્રફળ એ લઈએ, પ્લેટ પરનો વિદ્યુત ભાર હોય તો એ આપણે ક્યુ લઈએ, બરાબર. આ રીતે આપણે લઈએ તો આમાં ક્યાંય અંતર તો આવતું નથી, એટલે પહેલો ઓપ્શન તો આવશે નહીં. બીજો ઓપ્શન છે પ્લેટ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં, તો આમાં ક્યાંય અંતર આવતું જ નથી એટલે સમપ્રમાણે નથી. ચાલો પછી પ્લેટ વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે, તો એ ઓપ્શન આવશે, પ્લેટ વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે, બરાબર. તો એ આવશે, બે પ્લેટ વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે. તો એના પછી 2017ની અંદર એની અંદર પૂછ્યું છે કે એક કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, પછી બેટરી દૂર કરી બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં, તો પરિણામી વિદ્યુત ઉર્જામાં, એટલે કે એક કેપેસિટર છે ધારો કે સી, એને બેટરી વડે આપણે વિદ્યુત ભારિત કરીએ છીએ વી જેટલા વોલ્ટની બેટરી વડે. પછી આ કેપેસિટરને બેટરીથી દૂર કરવાનું, બેટરીથી દૂર કરશું એટલે આ વિદ્યુત ભારિત થઈ ગયું હશે. એના જેવા જ બીજા કેપેસિટર પણ વિદ્યુત ભાર રહિત એની સાથે સમાંતરમાં જોડવાનું, વિદ્યુત ભાર રહિત, બરાબર. એક કેપેસિટર વિદ્યુત ભારિત હશે જેને બેટરી સાથે જોડ્યું, પછી એને દૂર કરી અને એના જેવા જ બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાનું જે વિદ્યુત ભાર રહિત છે, બરાબર. તો પરિણામી તંત્રની ઉર્જામાં કે આ તંત્રની ઉર્જામાં વધારો થશે કે ઘટાડો થશે, અને કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે. તો અહીંયા ઉર્જા કેટલી, તો અહીંયા આપણે ઉર્જા લખવી હોય તો કેટલી થશે, U ઇઝ ઇક્વલ ટુ, તો કે 1/2 CV², બરાબર. આ પ્રારંભિક ઉર્જા થઈ શરૂઆતની, જેને આપણે U0 વડે દર્શાવી દઈએ. તો હવે અહીંયા કેટલી ઉર્જા થશે એ ગણવી હોય તો અહીંયા સમાંતર જોડાણ આપણે વિચારીએ, આ બંને કેપેસિટર છે અને એક વિદ્યુત ભાર રહિત છે, એક વિદ્યુત ભારિત છે. તો હવે આ આખા તંત્રની આપણે ઉર્જા ગણવી હોય તો કોઈ એકની ગણીએ પછી બીજાની ગણીએ, બંનેનો સરવાળો જ થશે. પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું હશે, તો કે બંનેનું અડધું અડધું થઈ ગયું હશે વિદ્યુત સ્થિતિમાન. અહીંયા V જેટલું હતું તો આનું વિદ્યુત સ્થિતિમાન V જેટલું હતું, V/2 જેટલું થઈ ગયું હશે, બરાબર. તો હવે આપણે ગણી નાખીએ, આ કેપેસિટરની ઉર્જા પહેલાંની પ્લસ એટલી ને એટલી બીજાની હશે, અને આ થશે તંત્રની ટોટલ ઉર્જા. તો 1/2 કેપેસિટન્સ તો એટલું જ છે સી V², એટલે કે V/2² પ્લસ આના માટે પણ એવું જ થશે 1/2 V/2², બરાબર. તો કેપેસિટન્સ તો એટલું જ છે. તો હવે અહીંયા આપણે બંનેનો સરવાળો કરીએ તો અહીંયા તો પહેલાં કેટલું થશે 4, બરાબર. તો અહીંયા આવશે 1/2 CV², અને અહીંયા આવશે 1/4, આવી રીતે રાખીએ, પ્લસ અહીંયા પણ આવી રીતે રાખીએ 1/4 1/2 CV², આવું થશે. હવે બંનેનો સરવાળો કરીએ તો આ 1/4 અને આ 1/4, ટોટલ કેટલું થશે 1/2, અને આ તો જે છે એ એમનેમ. આ શા માટે આપણે એમનેમ રાખીએ છીએ અત્યારે, કારણ કે આની જગ્યાએ આપણે શું લખી શકશું, U0
એટલે 1/2 u0 બરાબર. તો ઉર્જા કેટલી થઈ? અડધી થઈ આખા તંત્રની બરાબર. તો એવો ઓપ્શન આપણને આપેલો હશે. તો પહેલો જ ઓપ્શન છે અડધું થઈ જશે ઉર્જા બરાબર. એ જ રીતે એના આગળનું જોઈએ 2016ની અંદર પ્રશ્ન પૂછાણો છે. એમાં એક આકૃતિ દર્શાવી છે. બે કેપેસિટર બતાવ્યા છે. એક કેપેસિટર છે 2 માઇક્રોફેરાડેનું, એક છે 8 માઇક્રોફેરાડેનું. અહીંયા આ રીતે કળ બતાવી છે. પેલા કળ 1 ઉપર છે, આ 2 આ રીતે છે, અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન V જેટલું બતાવ્યું છે. તો આવી રીતે આપણને આકૃતિ દર્શાવી છે. એને એમ કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરાડે ના કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે કે પહેલાં કળ 1 ઉપર છે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આ રીતે વહેશે આમ, એટલે કે આ વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી જ્યારે કળ એસનું સ્થાન બદલીને 2 પર કરવામાં આવે, એટલે કે હવે કળ છે એ આ બાજુ લઈ લઈએ, એટલે કે આ રીતે થશે. આ જે પરિપથ છે એ ખુલ્લો પડી જશે. પછી કળ આ બાજુ કરવામાં આવે છે બરાબર. 2 માઇક્રોફેરાડે અને 8 માઇક્રોફેરાડે, 1 અને આ 2. તો હવે આ વિદ્યુત ભારિત થઈ ગયું. પહેલાં આ પોઝિશનમાં હતું ત્યારે વિદ્યુત ભાર આને મળ્યો 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને. પછી એ વિદ્યુત ભાર હવે કોને આપશે? આને આપશે. તો સંગ્રહ પામતી ઉર્જામાં થતો વ્યય ટકામાં ખાલી જગ્યા છે બરાબર. તો કેટલો અહીંયા સંગ્રહ થશે ઉર્જા? તો પહેલાં જે ઉર્જા સંગ્રહ થઈ અને પછી જે ઉર્જા સંગ્રહ થશે એની ટકાવારી, કેટલા ટકા ઘટાડો થયો, કેટલો વ્યય થયો, એ આપણે ગણવાનું છે. તો પહેલાં ઉર્જા છે કેટલી એ પહેલાં આપણે ગણી લઈએ. તો કે અહીંયા આપણે લખશું પ્રારંભમાં UI લખી દઈએ બરાબર. તો UI બરાબર 1/2 CV². આ રીતે ગણીએ તો 1/2 કેપેસિટન્સ, તો કે અહીંયા 2 માઇક્રોફેરાડે, 2 × 10⁻6 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે 20 છે, એટલે કે ટોટલ કેટલું થશે? 20² × 10⁻6. 2 કેન્સલ થઈ જશે બરાબર. પ્રારંભમાં આટલી ઉર્જા થઈ, આટલા જો. હવે અંતિમમાં ઉર્જા ગણી લઈએ એટલે ટકાવારી મળી જશે. તો અંતિમમાં ઉર્જા ગણવી હશે આપણે, તો જો અહીંયા હવે અંતિમમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે બંને ઉપર? તો આના ઉપર V જેટલું વિદ્યુત સ્થિતિમાન હતું, પછી કળ આપણે આ બાજુ જોડી દઈએ તો હવે કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ ગણવું પડશે. અથવા તો વિદ્યુત ભાર ઉપરથી પણ આપણે ગણી શકીએ કે અહીંયા કેટલો વિદ્યુત ભાર છે પહેલાં અને પછી કેટલો જશે, એ રીતે પણ ગણી શકીએ બરાબર. તો વિદ્યુત ભાર કેટલો હશે એ ગણવું હોય તો Q = V × C આવું થશે. તો વિદ્યુત ભાર કેટલો થયો કહેવાય? તો કે કેપેસિટન્સ કેટલું છે અહીંયા? 2 માઇક્રોફેરાડ 10⁻6 × V, આટલો વિદ્યુત ભાર શરૂઆતમાં છે. તો હવે આના ઉપર કેટલો વિદ્યુત ભાર ગયો હશે એ આપણે ગણી શકીએ. એના આધારે પણ ઉર્જા ગણી શકાય બરાબર. તો આપણે ઉર્જા ગણવી હોય તો એના માટે કેપેસિટન્સ જુઓ અહીંયા બંને સમાંતરમાં છે. તો સમાંતરમાં હશે તો કુલ કેપેસિટન્સ કેટલું થયું હશે? તો કે 2 અને 8નો સરવાળો 10 માઇક્રોફેરાડે થયું હશે બરાબર. વિદ્યુત ભાર કેટલો ગયો હશે એવું ગણવું હોય તો સમાંતરમાં બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? સરખા હોય. અહીંયા આપણે આવું લખી શકીએ V1 = V2. તો આના ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? ધારો કે Q1/C1 બરાબર.
Q2 છેદમાં C2 આવી રીતે લખી શકાય બરાબર. હવે આપણે શું કરશું, Q2 છે અને આ બાજુ લઈ લે, C1 ના બાજુ લઈએ, તો આપણે અહીંયા લખી શકીએ Q1 ના છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 આવું થશે. તો C1 અને C2 ની કિંમત કેટલી, તો કે 2 અને 8. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 8 Q2 આવું થશે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 Q2 આવું થયું. તો Q1 વિદ્યુતભાર જે છે એ Q2 કરતાં ચોથા ભાગનો છે, અથવા તો Q2 વિદ્યુતભાર છે એ 4 ગણો છે. તો કુલ વિદ્યુતભાર કેટલો છે, 2 ગુણ્યા 10⁶ બરાબર. તો અહીંયા આપણે Q1 ના ભાગમાં કેટલું આવશે ને Q2 ના ભાગમાં કેટલું આવશે એ ગણીએ. તો Q1 બરાબર કેટલું લખીએ, ટોટલ વિદ્યુતભાર 2 ગુણ્યા 10⁶ છે, એના આપણે 5 ભાગ કરીએ તો 4 ભાગ આપણે Q2 ને આપવાના અને 1 ભાગ Q1 ને આપવાના, એવું થાય. તો આના 4 ભાગ કરીએ એટલે કેટલું થશે, 1 ના છેદમાં 2. 5 ભાગ કરવાના થશે, 5 ભાગ કરીએ તો કેટલા થશે, તો કે -7 4 ગુણ્યા 0.4 ગુણ્યા 10⁶ આટલું થશે. અને Q2 1.6 ગુણ્યા 10⁻6 આટલું થશે. અથવા તો અહીંયા આપણે આ રીતે ગણી નાખીએ તોય ચાલશે બરાબર. આવી રીતે જો ભાગ પાડતા ન આવડે તો Q1 ના છેદમાં Q2 બરાબર 1 ના છેદમાં 4 છે, યોગ કરી નાખીએ. ઉપર Q1 પ્લસ Q2 છેદમાં Q2 બરાબર 1 પ્લસ 4 છેદમાં 4 ઉપર સરવાળો કરી દઈએ બરાબર. આ ટોટલ વિદ્યુતભાર થઈ ગયો. આ ટોટલ વિદ્યુતભાર જે કેટલો થઈ ગયો, 2 ગુણ્યા 10⁻6 છેદમાં Q2 બરાબર 5 ના છેદમાં 4. તો Q2 બરાબર કેટલું થઈ ગયું, 4 અહીંયા ગુણાશે એટલે કે 8 ગુણ્યા 10⁻6 છેદમાં 5 આવું થશે. તો Q2 આટલું હોય તો Q1 કેટલું થશે, આને પોઈન્ટમાં ગણવું હોય તો ગણી શકાય બરાબર. લગભગ કેટલું આવશે, 5 × 5 1.6 ગુણ્યા 10⁻6 બરાબર. જો આ 1.6 ગુણ્યા 10⁻6 હોય તો Q1 કેટલું હશે, 0.4 ગુણ્યા 10⁻6, કેમ કે ટોટલ તો કેટલો થવો જોઈએ, 2 ગુણ્યા 10⁻6 થવો જોઈએ. હાલો હવે બંનેની ઉર્જા અલગ અલગ ગણી નાખીએ કેપેસિટરની. તો પહેલાંની ઉર્જા કેટલી થશે, U1 બરાબર Q1 ના છેદમાં Q²/C Q1² છેદમાં C. આ જ રીતે બીજાની ગણી નાખીએ અને બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ મળે. તો ડાયરેક્ટ બંનેની એક સાથે કુલ ઉર્જા જ ગણીએ, U1 પ્લસ U2. તો શું થશે અહીંયા, Q1² છેદમાં 2C1 પ્લસ Q2² છેદમાં 2C2. તો Q1 જે કેટલું મળ્યું, 0.4 ગુણ્યા 10⁻6 એનો સ્ક્વેર છેદમાં 2C1 એટલે કેટલું છે, 2 માઇક્રોફેરાડે, 2 ગુણ્યા 10⁻6 પ્લસ Q2² એટલે કે 1.6 ગુણ્યા 10⁻6 એનો સ્ક્વેર છેદમાં 2C2 એટલે કે 8 માઇક્રોફેરાડે બરાબર. બીજું કેપેસિટન્સ 8 માઇક્રોફેરાડે છે, 10⁻6. આ ટોટલ ગણી નાખીએ કેટલું મળશે. અને અહીંયા V જે છે સાથે એ આપણે લખ્યો નથી બરાબર. અહીંયા કેપેસિટન્સ લખ્યું 2 ગુણ્યા 10⁻6 × V, બધે V આવશે. તો અહીંયા પણ V આવશે બધે સાથે, તો અહીંયા પણ V આવશે બરાબર. તો સ્ક્વેર કરીએ, સાદરૂપ આપીએ કેટલું થશે. અહીંયા 0.4 છે એનો સ્ક્વેર કરશું. અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે ને આપણે પહેલાં પૂર્ણાંકમાં લખીએ અને 4 લખો એટલે કે અહીંયા શું થઈ જાય, 7 ઘાત થઈ જાય. અહીંયા પણ 7 ઘાત કરી દઈએ અને 16 લખો એટલે કે સ્ક્વેર કરવામાં સરળતા રહી બરાબર. અહીંયા 4 નો વર્ગ થશે 16 અને છેદમાં 4 છે એટલે 4 જ રાખવાના થશે ગુણ્યા 10 ની ઘાતાંક કેટલી થશે, અહીંયા આવશે 10⁻14 અને આ +6 થશે એટલે કે
-8 વધશે, અહીંયા 14 ઘાતાંક થશે, એમાંથી 6 બાદ થશે, બરાબર, એટલે -8 થશે, પ્લસ અને v² જે છે એ તો એમને એમ જ રહેવાનું, પ્લસ અહીંયા એ જ રીતે છેદમાં 16 એક કેન્સલ થઈ જશે એટલે 1 16 વધશે, 10⁻8 વધશે અને v² તો રહેશે જ. તો જો અહીંયા 10⁻8 v², 10⁻8 v² કોમન નીકળી જાય, 14 અને એટલે કે 20 થશે ગુણ્યા 10⁻8 v², આવું થશે. તો આ અંતિમ ઉર્જા મળી આપણને. અહીંયા આપણને પ્રારંભિક ઉર્જા આપણી પાસે હતી, બરાબર, આટલી છે. અંતિમ આપણને આટલી મળી. તો હવે આપણે ટકાવારી ગણવી છે, તો અહીંયા જો 10⁻6 ઘાતાંક આપણે કરી દઈએ એટલે 0.2 ગુણ્યા 10⁻6 20, બરાબર, એટલે સરળતા રહી ગણવું. તો ટકાવારી કઈ રીતે ગણી શકશું આપણે? તો કે UI - UF છેદમાં UI ગુણ્યા 100, પ્રારંભિક માઇનસ અંતિમ છેદમાં પ્રારંભિક ગુણ્યા 100, આ રીતે ટકાવારી મળશે ઉર્જામાં. તો UI એટલે કેટલી કિંમત છે? તો કે v² ગુણ્યા 10⁻6 માઇનસ 0.2 ગુણ્યા 10⁻6 ઇન્ટુ v² છેદમાં v² ગુણ્યા 10⁻6 ગુણ્યા 100, બરાબર. તો જો ઉપર કેટલું કોમન નીકળશે? તો કે v² 10⁻6, v² 10⁻6 જે નીચે કેન્સલ થઈ જશે, એટલે બાકી કેટલું રહ્યું? 1 - 0.2. તો 1 - 0.2 એટલે કેટલું થશે? 0.8 ગુણ્યા 100 એટલે કેટલું થયું? 80%. અને જોઈ શકાય છે પ્રારંભિક ઉર્જા કરતાં અંતિમ ઉર્જા ઓછી છે, એટલે કે ઘટાડો થાય છે. તો 80% જેટલો ઉર્જામાં ઘટાડો થશે એવું આપણે કહી શકીએ, બરાબર. તો એવો ઓપ્શન આપેલો છે, 80% જેટલો ઉર્જામાં ઘટાડો થશે. એના પછી જોઈએ હવે 2016ની અંદર 2 ફેઝમાં એક્ઝામ લેવાની હતી, એટલે હજી બીજો એક ક્વેશ્ચન છે બીજા પેપરનો, એ જોઈએ હવે. જેની અંદર એક આકૃતિ બતાવી છે સમાંતર પ્લેટ કેપેસિટર. અહીંયા આપણને 3 જુદા જુદા દ્રવ્ય દર્શાવ્યા છે. K1 ડાઇલેક્ટ્રિક અચળાંક, K2, K3 અને અહીંયા 4 ચોથું K4. આ રીતે 4 દર્શાવ્યો છે. અને અહીંયા બતાવ્યું છે પ્લેટનું ક્ષેત્રફળ a/3, આનું પણ a/3, એટલે કે 3 સરખા ભાગ કર્યા a/3, આ 3. આ બે વચ્ચેનું ટોટલ અંતર બતાવ્યું છે d, અને આ અડધા અડધા ભાગ કર્યા છે, આ d/2 જેટલું છે, આવી રીતે બતાવ્યું છે, બરાબર. અને એવું કીધું છે કે આ એક પ્લેટ કેપેસિટર છે, એની અંદર 4 જુદા જુદા દ્રવ્ય ભર્યા છે. અહીંયા આટલા ભાગમાં દ્રવ્ય છે K1 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું, આટલા ભાગમાં K2, આટલા ભાગમાં K3 અને આટલા ભાગમાં K4. આ રીતે આપણને આકૃતિ બતાવી છે. અને ગણવાનું કીધું છે કે આખા કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ હોય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K જેટલો જો હોય, સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક K, તો K બરાબર કેટલું, બરાબર. તો K બરાબર કેટલું મળશે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણને ટોટલ 4 કેપેસિટર થયા કહેવાય, અલગ અલગ જુદા જુદા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા, બરાબર. તો દરેક માટે આપણે કેપેસિટન્સ લખવું હોય તો શું લખી શકીએ? પહેલા માટે C1 બરાબર લખવું હોય
આપણે સામાન્ય રીતે આવું લખીએ એપ્સિલોન 0 A બાય ડી, આવી રીતે કેપેસિટન્સ લખીએ તો અહીંયા જોતું જવાનું, અહીં એપ્સિલોન 0 નહીં લખી શકીએ કારણ કે K1 ડાઇલેક્ટ્રિક અચળાંક છે, તો શું લખાય? તો આપણે આવી રીતે લખીએ એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 બરાબર K. તો એપ્સિલોન 0 બરાબર આ એપ્સિલોન બરાબર શું લખાય? એપ્સિલોન 0 K, આવું લખી શકીએ. તો અહીંયા માધ્યમ બીજું છે એટલે એપ્સિલોન આવશે. તો એપ્સિલોનની જગ્યાએ આપણે શું લખવાનું થશે? તો કે એપ્સિલોન 0 K1 અને ક્ષેત્રફળ કેટલું છે પ્લેટનું? તો કે આનું છે A/3 અને ડી અંતર કેટલું છે? તો કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું કહેવાય? તો કે D/2 આવું થશે. તો પરિણામી શું થયું? તો કે 2 ઉપર જશે 2 એપ્સિલોન 0 K1A છેદમાં 3D આવું થશે. એ જ રીતે આના માટે થશે ને એ જ રીતે આના માટે થશે, કેમ કે એ સરખા જ છે બધા, ખાલી અચળાંક અલગ અલગ છે. તો C2 લખવું હોય તો કેટલું લખાય? તો કે 2 એપ્સિલોન 0 K2A છેદમાં 3D. એ જ રીતે C3 2 એપ્સિલોન 0 K3A છેદમાં 3D, કેમ કે ત્રણેય આમ તો સરખા જ છે બરાબર. અંતર કેટલું છે? તો કે D/3. ક્ષેત્રફળ કેટલા છે? તો કે A/3. ખાલી ડાયલેક્ટ્રિક અચળાંક જુદા જુદા છે. તો K1 હતું, અહીંયા K2 લખી દઈએ અને K3 લખી દઈએ. તો C4 માટે શું થશે? તો જો C4 ની અંદર પ્લેટનું ક્ષેત્રફળ A જેટલું થઈ ગયું, અંતર તો D/2 જેટલું જ છે. તો એના માટે શું લખાશે? તો કે એપ્સિલોન 0 K4 પ્લેટનું ક્ષેત્રફળ A જેટલું જ છે પણ અંતર D/2 એટલે કે 2 ઉપર જશે, આવું થશે. તો ચારે ચાર માટે આપણે કેપેસિટન્સ લખી દીધા. હવે આ ચારેય કેપેસિટર કેવા જોડાણમાં કહેવાય? તો કે આપણે શીખાતા કે આ રીતની આકૃતિ આપે અને જોડાણ નક્કી કરવાનું થાય તો પ્લેટને લંબ રૂપે જોવાનું. જો પ્લેટને લંબ રૂપે જોઈએ અને પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે પ્લેટના ભાગ ન પડી જાય તો શ્રેણી જોડાણ, અને ભાગ પડી જાય તો સમાંતર જોડાણ. તો જો આ ત્રણે કેપેસિટરના ભાગ પડી ગયા તો આ ત્રણે સમાંતર જોડાણમાં થયા, એની સાથે આ શ્રેણીમાં થયું. તો કંઈ આપણે આવું લખી શકીએ C1 C2 અને C3 આ સમાંતર જોડાણમાં છે. એનું સમતુલ્ય કેપેસિટન્સ હું C' કહી દઉં. તો C' બરાબર શું લખાશે? C1 પ્લસ C2 પ્લસ C3 આવું લખાશે. ત્રણેયનો સરવાળો કરી દઈએ તો C' બરાબર શું લખાશે? તો C1 C2 અને C3 ની કિંમત લખીએ તો લગભગ સરખી છે બરાબર. કેટલું કોમન નીકળી જશે? 2 એપ્સિલોન 0 A છેદમાં 3D આટલું કોમન નીકળી જશે. વધશે કેટલું? તો કે K1 પ્લસ K2 પ્લસ K3 આટલું વધશે. એ જ રીતે હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C' કહી દીધું, એ C' અને C4 આ શ્રેણીમાં થશે. એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C કહીએ તો 1/C બરાબર 1/C' પ્લસ 1/C4 આવું થશે. તો 1/C' ની કિંમત મૂકીએ એટલે કે ઉલટાવી નાખવાની આ કિંમતને, તો 3D છેદમાં છે એ ઉપર જશે અને છેદમાં કેટલું આવશે? 2 એપ્સિલોન 0 A K1 પ્લસ K2 પ્લસ K3 આવું થશે પ્લસ 1/C4. તો એની કિંમત ઉલટાવીએ તો શું થશે? D ના છેદમાં 2 એપ્સિલોન 0 K4 ઇન્ટુ A આવું થશે. હવે આમાંથી કેટલું કોમન નીકળશે? તો કે D ના છેદમાં 2 એપ્સિલોન 0 A આટલું કોમન નીકળી જશે. અહીંયા વધશે કેટલું? તો કે 3 ના છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ અહીંયા કેટલું વધશે? 1 ના છેદમાં K4 આટલું વધશે બરાબર. હવે અહીંયા 1 ના છેદમાં C સમતુલ્ય કેપેસિટન્સ આખું ધારો કે આ બધાની જગ્યાએ કોઈ એક ડાયલેક્ટ્રિક અચળાંક K ધારી લઉં તો એના માટે આપણે કેપેસિટન્સ શું લખી શકીએ? C ઇઝ ઇક્વલ ટુ તો કે એપ્સિલોન 0 K પ્લેટનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? તો કે A જેટલું આખાનું, અને અંતર કેટલું કહેવાય? તો કે D જેટલું કહેવાય. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/C ની જગ્યાએ તો ઉલટાવશું એટલે શું આવશે? D ના છેદમાં એપ્સિલોન 0
કે ઇન્ટુ એ આવું થશે. આપણે સમતુલ્ય કેપેસિટન્સ નથી મેળવવું, આપણે સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક મેળવવો છે. બરાબર, એટલા માટે આપણે આ સમીકરણ એની જગ્યાએ લખવું પડશે. તો જો સામે કેટલું કેન્સલ થઈ જાય, એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે, એ કેન્સલ થઈ જાય, ડી કેન્સલ થઈ જાય. બરાબર, તો આન્સર શું આવ્યો? 1/k બરાબર. અહીંયા 2 આવે છે. બરાબર, તો અહીંયા જે આપણને ઓપ્શન આપ્યા છે એની અંદર આ રીતનું આપેલું હોવું જોઈએ, અથવા તો આપણને બીજા ઓપ્શનો આપેલા હોવા જોઈએ. બરાબર, તો આ રીતે લખી દઈએ. અત્યારે આવો આન્સર થશે. તો આ બેને આપણે આ બાજુ લખી દઈએ. બરાબર, આવો ઓપ્શન આપણને આપેલો હોવો જોઈએ. આવો ઓપ્શન આપેલો છે. તો આ રીતે આપણને અલગ અલગ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યો આપી દે બે પ્લેટની વચ્ચે, તો શ્રેણી અને સમાંતર જોડાણ નક્કી કરી સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે મેળવી શકાય. બરાબર.